છો તમે? અરે શું કરો છો એટલે ગંગાજીને માથે ચડાવો છો. તને ખબર છે ગંગાજી શિવજીની જટામાંથી પ્રગટ્યા. પપ્પા પ્લીઝ, આ વાર્તામાં કોઈ લોજિક જ નથી. દીકરા, બિઝનેસની વાતમાં લોજિક હોય, ઈશ્વરની વાતમાં તો માત્ર મેજિક જ હોય. ધર્મ એ ફક્ત આસ્થા કે શ્રદ્ધાનો વિષય નથી, પણ આપણા જીવનને જીવવાની સાચી રીત, સાચી કળા શીખવાડે છે. ધર્મ, આસ્થા, શ્રદ્ધા, ભક્તિ એ તો જીવન જીવવાનું આત્મા પણ પૂરું પાડે છે. કોઈ પણ પ્રકારના મુશ્કેલીનો સામનો કરવાની શક્તિ આપણને આપણી ધર્મ અને શ્રદ્ધામાંથી પ્રાપ્ત થાય છે. જીવનમાં સંઘર્ષ તો આવતા જ રહેવાના છે અને એનો સામનો પણ કરવો જ પડશે. તો આ જીવનમાં આવેલા સંઘર્ષનો સામનો એ કઈ બહારની પરિસ્થિતિથી નહીં શીખી શકીએ, પણ એને સામનો કરવાની શક્તિ આપણી અંદર રહેલી છે અને એ શક્તિને ખીલવવાનું કામ કરે છે આસ્થા, ભક્તિ, શ્રદ્ધા. એટલે પોતે તો એની સાથે પોતે તો આસ્થામય રહીશું, શ્રદ્ધા, ભક્તિ રાખીશું, પણ પોતાના પરિવારને પણ શીખવાડીશું અને ખાસ કરીને આજના યુથને આ શ્રદ્ધામય જીવન જીવતા શીખવાડવું ખૂબ જરૂરી છે. તો આજથી જ એમને પણ આસ્તિક બનાવવાની કોશિશ કરીએ.